નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આંગણવાડી ભરતીનો બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જે જિલ્લામાં ખાલી જગ્યાઓ પડી હતી અને જેમાં મેરિટમાં નામ ન આવ્યું હોય અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યા હોય અથવા તો જે મિત્રોએ કોઈપણ પ્રકારની અપીલ કરી હોય તો એમનું બીજા મેરિટ લિસ્ટમાં નવું જાહેર થયું છે, જેમાં તમારું નામ આવ્યું હશે. અને બીજો રાઉન્ડ અત્યારે ઓનલાઈન પણ મુકાઈ ગયો છે. તો ઓનલાઈન કેવી રીતે જોવું એ પણ આપણે જોઈશું. સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં બીજો રાઉન્ડ આવ્યો છે એની પણ આપણે માહિતી મેળવીશું. તો સંપૂર્ણ માહિતી તમને મળશે આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, બીજા રાઉન્ડની જે માહિતી મેળવવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવવાનું છે અને એમાં EHRMS એવું તમે સર્ચ કરશો એટલે EHRMS ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આંગણવાડી ભરતીની આ વેબસાઇટ છે, જેના ઉપર તમે ફોર્મ ભરેલ હશે અથવા તો તમારું મેરિટ લિસ્ટ પણ તમે અહીં જોઈ શકશો. એના પછી નીચે જોઈ શકો છો મેરિટ અને રિજેક્ટ લિસ્ટનું ઓપ્શન આપેલું છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીં અત્યારે મિત્રો જે મેરિટ બાબતે તમારી અપીલ હોય તો તમે અપીલ બાબતે એપ્લાય કરી શકો છો અને એની જે તે સુનાવણી તમને જિલ્લા કક્ષાએ જોવા મળશે. એના પછી બીજો મેરિટ લિસ્ટ જોવા માટે અહીં તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે ક્લિક કરશો એટલે તમારી સામે જિલ્લાઓ જોવા મળશે. તો કયા કયા જિલ્લાઓમાં બીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે? તો અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, ડાંગ, ગાંધીનગર, જામનગર અર્બન, જુનાગઢ અર્બન, મોરબી, પાટણ, સુરત અર્બન, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ. આ તમામ જિલ્લાઓમાં અત્યારે વાત કરવામાં આવે તો બીજો રાઉન્ડ ચાલુ છે. જે જિલ્લો છે એના ઉપર ક્લિક કરી નીચે તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે. 2 પોસ્ટ તમને આપેલી છે, જેમાં જગ્યાઓ હશે એ તમને બતાવશે. અહીં જોઈ શકો છો આમાં જગ્યા નથી તો નહીં બતાવે. નીચેનામાં આપણે ક્લિક કરશું તો જોઈ શકો છો અહીં બીજા રાઉન્ડ અહીં એક જ જોવા મળે છે, જેમાં બીજો રાઉન્ડ જાહેર થયો છે. તો અહીંથી તમે જોઈ શકશો. આપણે બીજો કોઈ જિલ્લો પસંદ કરીએ તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે હું અત્યારે જામનગર સિલેક્ટ કરી અને અહીં તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે. પોસ્ટ સિલેક્ટ કર્યા પછી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આમાં અત્યારે અહીં નહીં હોય તો આપણે આમાં જે પણ કાં તો તેડાગરમાં હશે અથવા તો જે તે આંગણવાડી કાર્યક્રમમાં એકાદમાં બીજો રાઉન્ડ જાહેર થયો છે કે જેમણે અપીલ કરી હતી ને એમાં સુધારો કરી અને ફરીથી અપડેટ કરવામાં આવ્યું છે. એટલે કે જેમણે અપડેટ કરેલું છે એમનું સુધારા તમે જોઈ શકો છો. તમામ જિલ્લામાં તમને કાં તો કાર્યક્રમો અથવા તો તેડાગરમાં જોવા મળશે. જોઈ શકો છો ભાવનગરના જે તાલુકા છે એમના ગામોના બીજો રાઉન્ડ પણ જાહેર થઈ ગયા છે. તો જેમણે પણ અપીલ કરી હતી એ તમામે અત્યારે ઓનલાઈન ચેક કરી શકે છે. જો તમારો નંબર આવ્યો હોય તો અહીં વ્યૂ મેરિટ પર ક્લિક કરશો તો તમારું નામ બતાવશે અને રિજેક્ટ ઉપર ક્લિક કરશો તો અહીં રિજેક્ટ લિસ્ટ બતાવશે. અને આમાં પણ તમારે કોઈ પણ પ્રકારની અપીલ હોય તો એપ્લાય ગ્રીવન્સ ઉપર તમે અપીલ કરી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR અપડેટ.